નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેવી શક્તિ જાગૃત થવાના ગુપ્ત સંકેતો. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારા પગમાં અચાનક એક અલગ પ્રકારની ઉર્જા વહી રહી છે? શું રાત્રે સૂતી વખતે તમારા પગમાં ઝંઝણાટી અથવા ગરમીનો અનુભવ થાય છે? શું મંદિરે જતી વખતે અથવા પૂજા કરતી વખતે તમારા પગમાં એક અદ્ભુત કંપના થાય છે? અને રોકાઈ જાઓ તો આ કોઈ સામાન્ય સંકેત નથી. આપણા શાસ્ત્રો અને આધ્યાત્મિક ગ્રંથોમાં આ સંકેતોનો ઊંડો અર્થ છુપાયેલો છે. જ્યારે દેવી શક્તિ જાગૃત થાય છે, તમારા આરાધ્ય તમારી પોકાર સાંભળી લે છે, ત્યારે સૌથી પહેલા તેના સંકેતો તમારા પગમાં જ પ્રગટ થાય છે. આજે હું તમને એ બધા સંકેતો જણાવીશ જે તમારા જીવનમાં આવનારા દિવ્ય પરિવર્તનની ઘોષણા કરે છે. જો તમારા પગમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે તો સમજી લો કે તમારી સાધના સફળ થઈ રહી છે. તમારા જીવનમાં કંઈક અદ્ભુત થવાનું છે. આજે હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રહસ્યમય વિષય પર વાત કરવા જઈ રહી છું. આ એ વિષય છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, પરંતુ જે લોકો જાણે છે તેઓ પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિના પગથિયા ચડી ચૂક્યા છે. આપણા શરીરમાં દરેક અંગનું પોતાનું મહત્વ છે, પરંતુ પગ તે અંગ છે જેને આપણે ધરતી સાથે જોડી રાખે છે. પગ તે માધ્યમ છે જેના દ્વારા પૃથ્વીની ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આપણી ઉર્જા પૃથ્વીમાં જાય છે જ્યારે આપણે મંદિરે જઈએ છીએ, તીર્થ સ્થાનો પર જઈએ છીએ અથવા કોઈ પવિત્ર સ્થાન પર પગ મૂકીએ ત્યારે સૌથી પહેલા આપણા પગ જ ત્યાંની દિવ્ય ઉર્જાનો અનુભવ કરે છે. પરંતુ ઊભા રહો મિત્રો, તમારા માટે આ વિડીયો બનાવવામાં આટલી મહેનત કરી છે તો તમે આ મહેનતનું ફળ એટલે કે વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. આપણા વેદો અને પુરાણોમાં પગનું વિશેષ મહત્વ બનાવવામાં આવ્યું છે. જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો ત્યારે તેમણે પોતાના 3 ડગલાથી આખા બ્રહ્માંડને માપી લીધું હતું. દેવી લક્ષ્મીના પગ નિશાનને ઘરમાં સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શ્રી રામના પગની પાદુકાની પૂજા થાય છે. ગુરુઓ અને સંતોના ચરણ સ્પર્શ કરવા એ સૌથી મોટા આશીર્વાદ માનવામાં આવે છે. આ બધું જ એટલા માટે કારણ કે પગ ફક્ત શરીરનું એક અંગ નથી, પરંતુ તે દિવ્યતાના પ્રવેશ દ્વાર છે. જ્યારે તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે, જ્યારે દેવી શક્તિ તમારી અંદર જાગૃત થવા લાગે છે, ત્યારે સૌથી પહેલા તેની અસરો તમારા પગમાં દેખાય છે. હવે વાત કરીએ કે સંકેતોની જે તમારા પગમાં દેખાઈ શકે છે. જ્યારે દેવી શક્તિ જાગૃત થઈ રહી હોય તે પહેલા સૌથી પહેલા તો સામાન્ય સંકેત છે કે પગમાં અચાનક ગરમી અથવા ઠંડકનો અનુભવ થવો. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો, જ્યારે તમે પૂજા કરો છો, તમે કોઈ મંત્રોનો જાપ કરી રહ્યા છો, ત્યારે તમારા પગમાં અચાનક એક ગરમી ફેલાવા લાગે છે. આ ગરમી એવી હોય છે જાણે તમારા પગની નીચેથી કોઈ ઉર્જા ઉપરની તરફ વધી રહી હોય. ક્યારેય આનાથી વિપરીત એક શીતળતાનો અનુભવ પણ થાય છે. તે ખૂબ જ સુખદ અને શાંતિપૂર્વક હોય છે. આ બંને સ્થિતિઓ બતાવે છે કે તમારું શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધી રહ્યો છે અને તમારી કુંડળીની શક્તિ જાગૃત થઈ રહી છે. બીજો મહત્વપૂર્ણ સંકેત છે કે પગમાં ઝંઝણાટી અથવા સોય ભોગતાતી હોય એવી અનુભવ થવો. ઘણા લોકો આને સામાન્ય સમજી નજરઅંદાજ કરી દે છે, પરંતુ જ્યારે આ ઝંઝણાટી પૂજાના સમયે, ધ્યાન દરમિયાન અથવા કોઈ દિવ્ય સ્થાન પર થાય ત્યારે આ એક સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરના ઉર્જા ચક્રો સક્રિય થઈ રહ્યા છે. આપણા પગના તળિયામાં હાજર નસો અને ઉર્જા બિંદુઓ હોય છે, એ આખા શરીર સાથે જોડાયેલી હોય છે. જ્યારે દિવ્ય ઉર્જા આ બિંદુઓને સક્રિય કરે છે ત્યારે આ ઝંઝણાટી અનુભવાય છે. આ એવું જ છે જેમ વીજળીના તારમાં કરંટ વહેતી હોય, કંપન થાય છે. તમારા શરીરમાં પણ આ ઉર્જાના તાર છે જેમાં દિવ્ય ઉર્જા વહે છે. હવે ત્રીજો સંકેત છે પગમાં અચાનક હળવાશ અનુભવવી. ઘણીવાર એવું બને છે કે તમે મંદિરે જાઓ છો, ભજન સાંભળો છો, અચાનક તમને લાગે છે કે તમારા પગ જમીનથી ઉચકાઈ રહ્યા છે, હવામાં તરી રહ્યા હોય એવી અનુભૂતિ થાય. આનંદદાયક હોય. તે દર્શાવે છે કે તમારી ચેતનાનું સ્તર ઊંચું થઈ રહ્યું છે. જ્યારે તમારી આત્મા ભૌતિક શરીરની સીમાઓથી ઉપર ઉડવા લાગે ત્યારે સૌથી પહેલા પગમાં હળવાશ અનુભવાય છે. ઘણા સંતો અને યોગીઓ આ અવસ્થામાં કલાકો સુધી ધ્યાનમાં બેસી રહે છે. તેમને પોતાના શરીરનું કોઈ ભાન રહેતું નથી.
ચોથો સંકેત છે પગમાં કંપન અથવા ધ્રુજારીનો અનુભવ. જ્યારે દેવી શક્તિ જાગૃત થાય ત્યારે એ ખૂબ જ શક્તિશાળી ઉર્જા હોય છે. જ્યારે આ ઉર્જા તમારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તમારા પગમાં કંપન શરૂ થઈ જાય છે. આ કંપન ક્યારેક હળવું હોય છે તો ક્યારેક તેજ. ઘણીવાર મંદિરમાં આરતી સમયે અથવા કોઈ શક્તિપીઠમાં જવા પર લોકોના પગ અનાયાસે જ કાપવા લાગે છે. આ ડરના કારણે નથી, પરંતુ સ્થાનની દિવ્ય ઉર્જા સાથે તમારી ઉર્જાનું મિલન પરિણામ થાય છે. જ્યારે બે ઉર્જાઓ આપસમાં મળે છે ત્યારે આ કંપન ઉત્પન્ન થાય છે. હવે પાંચમો સંકેત છે પગના તળિયામાં ચક્ર જેવું ફરતું હોય તેવો અનુભવ થવો. ઘણા સાધકોએ જણાવ્યું છે જ્યારે તેઓ ધ્યાનમાં ઊંડા ઉતરે છે ત્યારે તેમના પગના તળિયામાં એક ચક્રાકાર ગતિ અનુભવાય છે, જેમ કોઈ પૈડું ફરી રહ્યું હોય. આ વાસ્તવમાં તમારા મૂલાધાર ચક્રની સક્રિયતાનો સંકેત છે. મૂલાધાર ચક્ર આપણી કરોડરજ્જુના નીચેના ભાગમાં સ્થિત હોય છે. તે પગ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે. જ્યારે આ ચક્ર સક્રિય થાય છે ત્યારે તેની અસર પગ સુધી અનુભવાય છે. છઠ્ઠો સંકેત છે પગમાં અલગ અલગ રંગોની રોશની દેખાવી. મિત્રો, આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે, પરંતુ સાચું છે. જ્યારે તમે ઊંડા ધ્યાનમાં હોય, તમારી આંખો બંધ હોય, ત્યારે ઘણીવાર તમને આ તમારા પગની આસપાસ વાદળી, સોનેરી અથવા સફેદ રોશની દેખાય છે. આ રોશની તમારા ઓરા એટલે કે આભામંડળનો ભાગ હોય છે, જે તીવ્ર થવા લાગે છે. દરેક રંગનો પોતાની અર્થ હોય છે. વાદળી રોશની શાંતિ અને જ્ઞાનની, સોનેરી રોશની દિવ્યતા અને સમૃદ્ધિની, સફેદ રોશની શુદ્ધતા અને પરમ ચેતનાનું પ્રતીક છે. જ્યારે તમને આ રોશની દેખાવા લાગે તો સમજી લો કે તમારા આરાધ્ય તમારી ખૂબ જ નજીક આવી ચૂક્યા છે. સાતમો સંકેત છે પગમાં અચાનક તાકાતનો અનુભવ થવો. ઘણીવાર એવું બને છે કે તમે ખૂબ થાકેલા હોય છો, પરંતુ મંદિરે જાઓ અથવા પૂજા કરો ત્યારે અચાનક તમારા પગમાં એક નવી ઉર્જા આવી જાય છે. તમે કલાકો સુધી ચાલી શકો છો, ઊભા રહી શકો છો. થાકનું નામ નિશાન રહેતું નથી. આ દિવ્ય ઉર્જાનો પ્રવાહ છે જે તમારા શરીરને શક્તિ આપી રહ્યું છે. તીર્થયાત્રામાં ઘણા લોકો કિલોમીટર પગપાળા ચાલે છે. તેમને થાક લાગતો નથી કારણ કે ત્યાંની દિવ્ય ઉર્જા તેમનો નિરંતર શક્તિ પ્રદાન કરતી રહે છે. આઠમો સંકેત છે પગમાં સુગંધનો અનુભવ થવો. ઘણીવાર ધ્યાન કે પૂજા દરમિયાન લોકોને પોતાના પગમાંથી આસપાસની એક દિવ્ય સુગંધ આવે છે. આ ચંદન, ફૂલ કે અગરબત્તીની સુગંધ હોઈ શકે છે. ભલે ત્યાં કંઈ પણ ન હોય, પણ દેવી દેવતાઓની ઉપસ્થિતિનો સંકેત છે. જ્યારે દિવ્ય શક્તિઓ તમારી નજીક આવે છે ત્યારે તેઓ પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવા માટે સુગંધ દ્વારા સંકેત આપે છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે દેવી દેવતાઓનો આવવા પર વાતાવરણ સુગંધિત થઈ જાય છે. નવમો સંકેત છે પગનો રંગ બદલવો. કેટલાય લોકોએ અનુભવ્યું છે કે ધ્યાન કે પૂજા પછી તેમના પગનો રંગ થોડો બદલાઈ જાય છે. તેઓ વધુ ચમકદાર, સ્વસ્થ અને દીપ્તિમાન દેખાવા લાગે છે. આ આંતરિક ઉર્જાનું બાહ્ય પ્રકટીકરણ છે. જ્યારે તમારી અંદર સકારાત્મક ઉર્જા વધે છે ત્યારે તેની અસર તમારા શરીર પર દેખાય છે. તમારી ત્વચામાં એક અલગ ચમક આવી જાય છે, ખાસ કરીને પગમાં, કારણ કે ત્યાંની ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.